મલ્હાર તૈયાર છે પોતાની શુભ યાત્રા સાથે અને આ યાત્રાની શરૂઆત પણ સારી લાગી રહી છે. મલ્હાર ઠક્કરની ન્યૂ ફિલ્મ શુભ યાત્રા અને આ યાત્રાની શરૂઆત પણ તેના ઓફિશિયલ ટ્રેલરથી થઈ ગઈ છે. એટલે 4 ઘડિયાળ છે પણ ટાઈમ એકેમાં આચો નહીં બતાડતો. ઓલા ચારે અલગ અલગ દેશની ઘડિયાળ છે. જરા નીચે લખ્યું એ વાંચ તો ખરા. તું જરા અંગ્રેજી શીખી લે. અમેરિકા જવાનું. રાવડી પિક્ચર ફિલ્મ શુભ યાત્રાથી થોડી આશા વધારી દો બીકોઝ આ ફિલ્મ નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ મેકર મનીષ સૈનીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મની કાસ્ટિંગની વાત કરીએ તો મલ્હાર ઠક્કર અને મોનલ ગજ્જર આ ફિલ્મને લીડ કરવાના છે. શુભ યાત્રા ઓફિશિયલ રીમેક છે સાઉથ ફિલ્મ આનંદવન કઠલાઈની, જેનું હિન્દી ડબ આપને પપ્પુ પાસપોર્ટના નામથી મળી જશે. જેમાં સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિએ લીડ કર્યું છે. એન્ડ હવે ગુજ્જુ સુપરસ્ટાર મલ્હાર ઠક્કરની શુભ યાત્રાની વાત કરવામાં આવે તો આ ફિલ્મના નેમ ટીઝરમાં જે મ્યુઝિક એડ કરવામાં આવ્યું છે, જે સોંગ એડ કરવામાં આવ્યું છે તે એકદમ કડક હતું, ફુલ્લી ગુજ્જુ સ્ટાઇલ. હે જો 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 રે વાલા વહી જાય ટાણા માટે સાચવીને જાજો, જાજો રે વાલા સાચવીને જાજો. સ્ટોરી આપણા ગુજ્જુ પટેલની છે, મતલબ કે મોહન પટેલ અને તેમનો ભાઈબંધ હાર્દિક બંને અમેરિકા જઈ પૈસા કમાવા માંગે છે. તમે ચિંતા ન કરતા, બધું નક્કી થઈ ગયું છે આપણું જવાનું. અમેરિકા જઈને પાછા આવીએ તરત તમારા પૈસા ભાઈ. તો હું અમેરિકાથી ઉધાર લેશો પૈસા ભાઈ? એટલે ભાઈ તો કનેથી કમાઈને લઈને આવીશું. ઈ તો જેમ અહીં કમાણા ને એમ હેન ભાઈ. અમેરિકા જવા કોઈ સીધો રસ્તો તો મળતો નથી, તો લઈ લે છે નકલી પાસપોર્ટના એજન્ટનો સહારો. મોહન હાર્દિકભાઈ ઇંગ્લિશ એ તો જઈને શીખી લઈશું. સરસ પહોંચી જશો. હવે અમેરિકા પહોંચવા કેવી પ્રોબ્લેમ્સ આવશે, અમેરિકા પહોંચશે કે નહીં, કંઈક એવી સ્ટોરી આપણે જોવાની છે. યુવાસે કેમ જાવું છે તમારે? સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોઈશ. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું છે તમે? સર એ તો બાકી છે. સરસ, તો પછી પહેલા બધું અહીંયા જોઈ લો. ઓરિજિનલ અને રીમેક ટ્રેક લઈએ તો સ્ટોરી લગભગ સેમ જ હશે. ફિલ્મ જરૂર રીમેક છે પણ મલ્હાર નહીં. મોહનના કેરેક્ટરમાં મલ્હારની આગવી છબી જરૂર દેખાઈ આવશે. એટલું જલ્દી પોતું મારીશ ને એટલું જલ્દી અમેરિકા જઈશ. ટિફિન બહાર આવીને લઈ લો. સુસાઇડ પછી હું અંદર નથી આવતો. સુસાઇડ? તમારી પહેલા વાળા અમેરિકા જવું તું, એને વિઝા ના મળ્યા, અહીંયા જ લટકી ગયેલા. મારા હારા દોડ્યું નહીં કાઢતા યાર. સાઉથ ફિલ્મની રીમેક છે, ચલો માન્યું. સ્ટોરી પણ સેમ જ હશે પણ ગુજરાતી તડકા સાથે હશે. શુભ યાત્રાનું સિનેમાઘરોમાં લેન્ડિંગ 28 એપ્રિલના થવાનું છે. શું તમે એક્સાઇટેડ છો આ યાત્રા માટે? શું લાગે છે કેવી હશે આ ફિલ્મ? કમેન્ટ બોક્સ આપના માટે જ છે, લખી નાખો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.